ભયાનક પશુ પક્ષીઓની વચ્ચે જાય, ક્યારેક ક્યાંક અગ્નિ બળતો હોય તો ત્યાં આગળ જાય, એમાંથી અગ્નિના બે લાકડા લે, પશુની પાસે આવીને ઊભા રહે, અલગ અલગ પ્રકારની લીલાઓ કરવાની શરૂઆત કરી. ક્યારેક એવું થાય વરસાદ વરસ્યો હોય, આજુબાજુ કાદવ થયો હોય, બંને ભાઈઓ પોતાના બાલમિત્રોની સાથે એમાં આળોટે. આપણને થાય કે કાદવમાં આળોટવાનું કંઈ ગમતું હશે. આ ભગવાનની લીલા આપણે ન સંભાળી શક્યા. પછી વિદેશ ગઈને ત્યાંથી પાછી આવી એટલે મડ થેરેપી તરીકે આપણે એને અપનાવી. ઇમ્પોર્ટેન્ટનું લેબલ લાગ્યું ને એટલે અપનાવી આપણે એને કે ભાઈ શરીર ઉપર માટી લગાડીએ તો આપણી સ્કિન વધારે ગ્લો કરે, એટલે એને અપનાવી. માં વિચાર કરે કે ક્યાં છે, જુએ તો એક સાથે 15-20 બાળકો રમતા હોય, કોઈને ઓળખી ન શકે, બધા કાદવવાળા થયા હોય. એક એક કરીને સ્નાન કરાવે, 18ને સ્નાન કરાવે, પછી 19 ને 20માં હાથમાં આવે. આટલો પરિશ્રમ કરાવે માની પાસે. ક્યારેક મહાદેવજીના દર્શન કરે તો વિચાર કરે કે મહાદેવજીએ શિયંગની ઉપર ભભૂતિ લગાવી છે, તો લાવો અમે પણ લગાવીએ. એટલે ઘરમાં અંગરાગ ભરેલો હોય, આજની ભાષામાં કહીએ તો ટેલ્કમ પાવડર. મૂળ નામ એનું અંગરાગ ભાગવત આપે છે. એટલે એની કોઠીને ઊંધી કરે, આળોટે. એમાં આળોટી અને ભસ્માંગ બને. માં શ્રી ઠાકોરજીની આ બધી લીલાઓના દર્શન કરી મનમાં ને મનમાં પ્રસન્ન થાય. અગુષ્ટજાનો વિપદ્ભિર્વિચક્ર મતુરંજસે. આમ કરતાં કરતાં ગોપીજનોને ત્યાં જવા લાગ્યા. ગોપીજનોને ત્યાં જઈ માખણ, દૂધ, દહીં ઇત્યાદિ અંગીકાર કરે. ફરિયાદ આવવા લાગી માની પાસે. એક ગોપીજન આવ્યા, કહ્યું, વત્સાન મુંચન, અમારે ત્યાં આવે છે, વાછરડાઓને છોડી દે છે. યશોદાજીએ કહ્યું કે એ તો તમારું કામ કરી આપે છે, આમ પણ તમારે ગાયોને માટે વાછરડા છોડવાના તો હોય જ ને. તો કે માં કામમાં અગર મદદગાર થતા હોત તો ફરિયાદ કરત નહીં, પણ ક્વચિત અસમયે ન છોડવાના સમયે એ વાછરડાઓને છોડી દેશે. બોલાવ્યા શ્રી કૃષ્ણને કે બેટા ફરિયાદ કેમ આવી? આજે તો દીકરો સ્કૂલમાં જતો હોય અને શિક્ષક ફરિયાદ કરે તો મા બાપ એ શિક્ષકને ખીજાય. આ પરિસ્થિતિ છે આજની, કે અમારા દીકરાને કંઈક કહેવાનું નહીં. યશોદાજી સમજાવે છે, ફરિયાદ આવી તો કેમ આવી એ પહેલાં જાણ્યું. કહ્યું કે માં, મારે એક પ્રશ્નનો જવાબ આપો. ગાયના દૂધની ઉપર સર્વપ્રથમ અધિકાર કોનો? તો કે વાછરડાનો. પૂછ હવે આ ગોપીને, એ વાછરડાએ દૂધપાન કરવું જોઈએ, એને બદલે આ ગોપી બધું જ દૂધ દોહી લે છે. એ દૂધ દોઈ મથુરા જઈને વેચી આવે છે, અને વાછરડું જ્યારે પાન કરવા જાય તો એમને પાછું આવે છે. માએ કહ્યું કે જો બેટા આ વાત હોય તો કાયમને માટે જઈને આખા વ્રજના વાછરડાઓ છોડી દેજે. હવે તો લાયસન્સ મળી ગયું. ભગવાને સંદેશ આપ્યો મથુરાના નગરવાસીઓને. વાત સમજવા જેવી છે. અત્યાર સુધી વ્રજમંડળનું દૂધ ત્યાં આગળ જતું હતું. એ દૂધ પી અને ત્યાંના બાળકો હૃષ્ટપુષ્ટ થતા હતા. ભગવાને વિચાર કર્યો કે વ્રજના બાળકો અને વ્રજના વાછરડાઓ એમને પહેલાં તૃપ્ત કરવું. જો અગર મથુરાના લોકોને દૂધ જોઈતું હોય તો એ લોકો એમને ત્યાં ગાયો વસાવે. પશુની સમૃદ્ધિ એ વધારવાને માટે શ્રી ઠાકોરજી એક સંકલ્પ કર્યો. મૂળભૂત રીતે આખા જ આપણા દેશમાં ગાયનું દૂધ પીવાતું હતું. એવું કહેવામાં આવે છે કે ગાયનું દૂધ આરોગ્યને માટે ઉત્તમ છે.
પછી ગાયોની કતલ થવા લાગી અને એક સમય એવો આવી ગયો કે મોઢામાં ભેંસનું દૂધ બધાને ભાવી ગયું તો પછી ગાયનું દૂધ ભાવવા ન લાગ્યો. પણ ભેંસના માટે ગુજરાતમાં એક બહુ વિચિત્ર નામ છે, દેશી નામ છે. ભેંસનું નામ છે ડોબું. હવે મારાથી કહેવાય નહીં, ભગવાનની લીલા, વાછરડાઓને છોડવાની શરૂઆત. હવે એક એક ઘરમાં પધારે છે, પોતાની સાથે બાલમિત્રોને લઈ જાય, ત્યાં આગળ જઈ દૂધ દહીં માખણ અંગીકાર કરે પ્રેમથી. દરરોજ ગોપીઓની કોઈક ને કોઈક ફરિયાદ આવે. યશોદાજીએ કહ્યું કે જુઓ, મારે ત્યાં કરોડોની સંખ્યામાં ગાયો છે, તમારે ત્યાં ચોરી કરવા શેને માટે આવે? એક કામ કરો, જે દિવસે ચોરી કરી હોય એ દિવસે રંગે હાથ પકડી લાવો. એક ગોપી બહુ પ્રભાવશાળી ગ્રુપ લીડર હોય એવા, એમનું નામ પ્રભાવતી. શ્રીમદ ભાગવતમાં પ્રસંગ નથી, પણ બીજા પુરાણમાં એનો પ્રસંગ છે. એમણે કહ્યું કે કૃષ્ણ બાકીના બધાના ઘરે તમે જાઓ જ્યારે જવું હોય ત્યારે, પણ મારા ઘરે પગ મૂકી જુઓ તો તમને ખબર પડે. કહ્યું કે ભલે ત્યારે આવતીકાલના મનોરથી તમે, વાંધો નહીં, આપણે બહુ રસીદ ફાડી દીધી એમના નામની, ચિંતા કરશો નહીં તમે. બીજે દિવસે જાય છે, જુએ છે તો એ ગોપીનું ઘર બંધ છે. બધા મિત્રોએ કહ્યું કે ચાલો કૃષ્ણ આપણા માટે મેદાન ખુલ્લું છે. પણ કૃષ્ણ ખૂબ જ ચતુર. કહ્યું કે આપણો ધંધો ચોરીનો, ચોરને 2 આંખ હોય તો ન ચાલે, ચોરને 4 આંખ જોઈએ. બાજુના ઘર પાસે બધા ઊભા રહ્યા, ચારે તરફ નજર કરી તો એક મિત્રની નજરે ગઈ કે જુઓ, આ પ્રભાવતી તો સામેવાળા ઘર પાસે ઊભા છે ને આપણી પર નજર રાખે છે. બીજો એક મિત્ર પાસે આવ્યો, કહ્યું કે જુઓ, આ બાજુનું ઘર મારું છે, પિતાજી ખેતરમાં ગયા છે, મા એમને સહાય કરવા ગયા છે, ઘર બંધ છે, આજનો ઉત્સવ મારે ઘરે કરીએ કે વાંધો નથી. ભગવાને કહ્યું કે વચન આપ્યું છે, મનોરથી બદલાય કઈ રીતના આપણાથી? પણ તારા ઘરનો વિનિયોગ કરીએ. ઘરની અંદર પ્રવેશ કર્યો. વ્રજના ઘર, ધાબા પર ગયા, ત્યાં આગળ જઈને નળિયા ખસેડ્યા, છાપરું ઓળંગીને બાજુમાં ગયા, બાજુમાં નળિયા ખસેડી એક રસ્સી નાખી અને બધા નીચે ઉતર્યા. ભગવાનને માટે એક નામ છે ચૌર્ય વિદ્યા વિશારદ. ચોરી કરવાની કળા પણ ભગવાનને આવડે. હવે આનંદ કરવાની શરૂઆત કરી, પણ ચારે તરફ જુએ છે તો ક્યાંય પણ દૂધ દહીં માખણ દેખાતું નથી. વિચાર કર્યો, આવું તો બની ન શકે. વ્રજની કોઈ પણ ગોપીનું ઘર આ બધી સામગ્રી વગરનું હોય નહીં. એક અંધારો ઓરડો હતો, એની અંદર પ્રવેશ કર્યો. સ્વાંગમર્થ પ્રદીપમ. આપણે મોંઘામાં મોંઘા હીરાના દાગીના પહેરીએ, પણ એની પર જ્યાં સુધી પ્રકાશ ન પડે ત્યાં સુધી એ દાગીના ચમકે નહીં. પણ શ્રી ઠાકોરજી અંધારા ઓરડામાં પણ પ્રવેશ કરે તો પોતાના શિયંગના દ્વારા આખા જ ઓરડામાં પ્રકાશ થઈ જાય. આપણું શરીર, આપણું અંતઃકરણ આ અંધારો ઓરડો, એમાં જ્યારે ભગવાનનો પ્રવેશ થાય ત્યારે એ દીપ એ પ્રજ્વલિત થાય. પ્રવેશ્યા, જોયું, પાત્રો ભરેલા છે. કેટલાક પાત્રો એને ઉપર લટકાવેલા હતા. પોતાના મિત્રોને બોલાવ્યા, કહ્યું કે આ ઉપરના પાત્ર છે, એમાં ઉત્તમ સામગ્રી છે, ઉપર જઈશું કઈ રીતે? એટલે નીચે 10 મિત્રો ઊભા રહ્યા, એની ઉપર બીજા 5-6 ઊભા રહ્યા, એની ઉપર બીજા 2, અને સર્વ ઉપર શ્રી ઠાકોરજી પધાર્યા. ઉત્તમ પ્રકારના નવનીત એને લઈ પોતે પણ અંગીકાર કરે છે,
પોતાના મિત્રોને પણ અંગીકાર કરાવે છે. સાથે સાથે માકડાઓ આવ્યા, એમને પણ તૃપ્ત કર્યા. મિત્રોને કહ્યું કે ચાલો હવે તૃપ્ત થયા હોઈએ તો જઈએ આપણે. તો કે ચાલો. બાળકનો સ્વભાવ, દર 2 કલાક થાય એટલે એને ભૂખ લાગે. આજે તો ડાયટિશિયન પણ એવું કહે કે દિવસમાં 6-7 વખત ખાવાનું, એક સાથે ખાવાનું નહીં. તો ભગવાને કહ્યું એક કામ કરીએ, થોડીક વાર પછી ભૂખ લાગશે તો થોડીક સામગ્રી આપણે અહીંયાથી લઈ જઈએ. એટલે બધા નાના નાના બાળકોએ એ મટકીઓ ઊંચકવાની શરૂઆત કરી. પણ ઊંચકી શકવાને માટે આટલો બધો પ્રયત્ન કર્યો, પણ પૂર્ણ રીતે ઊંચકી ન શક્યા. ખભા સુધી લાવ્યા ત્યાં તો પરિશ્રમ થયો. ઠાકોરજીએ કહ્યું કે ભાઈ તકલીફ પડે છે? તો કે હા. તો કહેતા કેમ નથી? તો કે આપની સામે અમારાથી બોલાય કઈ રીતે? ભલે ત્યારે એક કામ કરો, હાથ છોડી દો. એવું ન કહ્યું કે એને નીચે પધરાવો. હાથ ખસેડી લીધા એટલે ટપોટપ બધી મટકીઓ નીચે પડવા લાગી. અવાજ આવ્યો. જે દોરડું પકડીને આવ્યા હતા એક એક કરીને ઉપર ગયા બધા જ. છેલ્લે શ્રી ઠાકોરજી પધારતા હતા. વિચાર કર્યો પ્રભાવતી કાકીએ કે સારું છે અહીંયા ઊભી છું ને આ બધો મનોરથ બાજુના ઘરમાં થાય છે. જો હું ન હોત તો મારા ઘરમાં થતો હોત આ બધો મનોરથ. બુદ્ધિ સૂજી કે લાવો જરા જઈને જોઉં તો ખરું કે મારું ઘર બરાબર છે કે નહીં. બધા જ મિત્રો પધાર્યા છે. શ્રી ઠાકોરજીએ દોરડું પકડ્યું છે. દરવાજો ખોલ્યો. જુએ છે તો આખા જ ઘરમાં દૂધ, દહીં અને માખણ વેરાયેલા પડેલા છે. શ્રી ઠાકોરજીના સ્વરૂપને જોયું. જોઈને તો આનંદ થયો, પણ વિચાર કર્યો કે લાવો આજે પકડીને લઈ જવું તો પ્રમાણ બની જશે. ગુસ્સામાં ને ગુસ્સામાં ચાલવા ગયા, પણ બહુ પરિશ્રમ કરવાની જરૂર પડી નહીં. એક માખણનો પિંડ હતો, એની પર પગ પડ્યો. એવા લપસ્યા કે જ્યાં શ્રી ઠાકોરજી હતા ત્યાં સીધા ચરણ પાસે જઈને અટક્યા. હવે ભગવાનનો શ્રી ચરણ પકડ્યું. ભગવાનની જેવું બોલતા કોઈને આવડે નહીં. કહ્યું કે કાકી શું કરો છો? પગ પકડવો છે તો કાકાનો પગ પકડો, કલ્યાણ થશે. મારો પગ પકડવાથી શું થશે? તો કે ચાલ, તને બોલતા બહુ આવડે છે, લઈ જાઓ આજે તારી માની પાસે. વિચાર કર્યો કે ફસાઈ ગયા છે. વિનંતી કરી કે આજનો દિવસ જવા દો, કોઈ દિવસ તમારા ઘરે નહીં આવું. તો કે બેટા કાલે આવવું હોય તો આવજે, પણ આજે તો લઈ જઈશ તને. લીધા એમને સાથે ઠાકોરજીને. બાલમિત્રો વિચારે, માલ ખાવામાં દરરોજ સાથે રહ્યા, આજે માર ખાવાનો દિવસ આવ્યો, સાથે જવું પડશે. હવે ઠાકોરજીની શોભાયાત્રા નીકળી, ચોરી કરેલા સ્વરૂપની. આમ કરતાં કરતાં માર્ગમાં બજાર આવ્યું. વિચાર કર્યો કે આટલું સુંદર સ્વરૂપ કોઈની નજર ન લાગી જાય, માટે લાવો એમને ઢાંકી દઉં. એટલે કમરમાં ધારણ કર્યા હતા, ક્ષણભર માટે નીચે મૂક્યા, વસ્ત્ર બરાબર કર્યું, પાછો હાથ પકડ્યો, પાછા કમરમાં લઈ માથું ઢાંકી અને આગળ ચાલ્યા. યશોદાજીના દ્વાર પર આવ્યા. કહ્યું કે દરવાજો ખોલો. યશોદાજી કે સેવામાં છું, ઠાકોરજીને રાજભોગ અંગીકાર કરાવો છે. કહ્યું કે દરવાજો ખોલો, કૃષ્ણ તો મારી પાસે છે. વિચાર કર્યો કે ઘરે રાજભોગ આરોગે છે એ કૃષ્ણ કયા, અને આ પ્રભાવતી લઈને આવી એ કૃષ્ણ કયા. રાજભોગ આરોગી રહેલા શ્રી ઠાકોરજીએ કહ્યું કે જોયું માં, આ વ્રજની ગોપીઓને આલત પડી છે કે દરરોજ મારી કંઈક ને કંઈક ફરિયાદ કરે છે. આજે તો તારી પાસે રાજભોગ આરોગું છું ને, તો બી ફરિયાદ આવીને. જ્યાં જરા જઈને ખોલતો ખરી દરવાજો, ખબર તો પડે. ખૂબ જ ગુસ્સામાં પ્રભાવતી કાકી છે. વ્રજના નારી છે, ગૌર સ્વરૂપ છે, અને ગુસ્સો આવ્યો એટલે શોભા એ નિરખી હતી. ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવા લાગ્યા કે યશોદા દરરોજ કહેતા હતા કે દીકરાને પકડીને લાવ, જુઓ આજે લઈને આવીશું.
ક્યાં છે જરા દેખાડ તો ખરી. વસ્ત્ર ખસેડ્યું, જેવા જોયા એટલે ખડખડાટ હસવું આવ્યું યશોદાજીને. એટલે આમને ગુસ્સો વધારે આવ્યો. સામેવાળાને ગુસ્સો આવ્યો અને આપણે હસીએ એટલે એનો ગુસ્સો વધી જાય. હવે કંઈ શરમ નથી આવતી, ચોરનીમાં થઈને હસો છો? તો કે બેન જરા જોતો ખરી, તું જેને લઈને આવી છે મારો દીકરો છે કે તારો છે? નીચે ઉતારીને જોયું તો ખ્યાલ આવ્યો કે આ તો આપણા જ ઘરના કુળદીપક છે. એક લગાવી જોરથી કે તું ક્યાંથી આવ્યો? તો કે માં, જ્યારે બજાર આવ્યું ને વસ્ત્ર બરાબર કરવાને માટે આપણે હાથ છોડ્યો, ત્યારે શ્રી કૃષ્ણએ મારો હાથ તમારા હાથમાં પકડાવી દીધો અને પોતે જતા રહ્યા. એટલે બીજી એક જોરથી લગાવી તો ત્યારે કેમ નહીં બોલ્યો? કે આમ તો મને કોઈ દિવસ તમે ફરવા લઈ નથી જતા, તો મેં વિચાર કર્યો કે એક મોકો મળ્યો આજે તો હું ફર્યા હોય એની સાથે સાથે. શું કરી શકે પ્રભાવતી? ઘરે આવ્યા, આખું ઘર સાફ કર્યું. રાત્રિનો સમય થયો, પરિશ્રમિત થયા હતા, ખૂબ ખૂબ પરિશ્રમ થયો હતો. ત્યારના બધા ઘર એ તો ગોબરથી લીપેલા. આજે આપણે બધાએ ઘરમાં માર્બલ બેસાડ્યો. પગના દુખાવા વધવાનું એક કારણ એ પણ છે. પહેલાં બધાના ઘરમાં હિંચકા હતા, પગને કસરત મળતી હતી, એ આપણે કાઢ્યા અને પગને પરિશ્રમ થાય વધારે. આ તો વ્રજના ઘર એટલે ગોબરથી લીપેલા, આખું ઘર સાફ કર્યું. જૂનું ઘણું બધું છોડ્યું, આપણે નવું અપનાવ્યું. એમાં ઘણું બધું છૂટી ગયું. પરિશ્રમિત પ્રભાવતી ઘર સ્વચ્છ કર્યું, મસ્તકના કેશ ધોયા, રાત્રિના સૂતા છે. જે માર્ગેથી શ્રી ઠાકોરજી પધાર્યા હતા એ માર્ગેથી પાછા પધાર્યા. એક કાર્ય કરવાનું હતું, સંપન્ન કર્યું, પાછા પધાર્યા, જઈને પોઢી ગયા. સવારનો પોર થયો, 4:30 વાગ્યાનો સમય. કોઈએ દરવાજો ખખડાવ્યો. થોડીક આળસ ગોપાલ કાકાએ કહ્યું કે હું ઊભો થઉં, તો પ્રભાવતી કાકી